જો ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂછ્યું કે બાપુ દીકરીઓ આબરૂ રાખી એનો દાખલો આપો. એક બિલખાના પાદરમાં બાપુ વાણિયાનો દીકરો સાધુને જમાડ્યા વગર જમવું નહીં એનું નિયમ છે. અને 8 દિવસની હેલી બાપુ ભક્તિ કરો ને એમાં પરીક્ષા તો થવાની. પરીક્ષામાં જો પાસ થઈ જાવ ને ભોંય રાખું ભૂખો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. આ ભક્તિ એટલી બધી હેલી નથી, પણ ભરોસો હોય તો માનજો કે છે, નો ભરોસો હોય તો કાંઈ છે નહીં. એક બેન દીકરી કોક 18 વર્ષની 20 વર્ષની દીકરી રોડ માથે હાલી જતી હોય અને કોક લુખો લફંગો માણા આવીને કદાચ બેન નું બાવડું પકડે અને બેન રાયડું પાડે અને એમાં ખેતરમાં બાબુ એક ખેડૂત પાણી વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલા 2 પાવડા નાખીને છૂટા પડાવીને દીકરીને સોડાવે તો નથી લાગતું જળિયો દાદો પોતે આવીને આ સોડાવ્યો હોય નથી લાગતું? પણ વસવા જ નથી. એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. અમર બીજક બાપુ સવારામ બાપાએ હાથ સલામ કીધી ને એમાં ચોથી સલામ એક જો સમજી જાય ને તો ભજન થઈ જાય. ચોથી સલામ 4 ખાણી એક બીજની જગબંધાણી પરખો વિનાશી છે. એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારું અને મારું આ દેહનું સર્જન છે એ છે શું? મને કયો તો ખરા, શેનેથી બન્યું? હે માના ઉદરમાંથી આપણે આવી તો ફૂટ ના હોય તો 5 ફૂટ 7 ફૂટ નો છોડવો કેમ વધ્યો? આના મૂળિયા ક્યાં અને કોણ પાણી પાય છે? ખાતર કોણ નાખે છે? આવડો મોટો છોડવો થયો, આના મૂળિયા ક્યાં? શું સોમનાથ ને પાવાગઢ ને હરિદ્વાર માં આટા મારો છો? જોવાનું તો આય છે, કાંઈ જોવાનું નથી રામ. એટલે કીધું ભાણ કે તું ફટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. અંદર જોઈ લે અંદર, બાકી બહાર કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આ હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે છે ને? દેખાય છે? એ દેખાતો નથી, એવડો ઈ જ છે. અને હું આ રખડું છું ને એના હાટું જ રખડું છું ને એને એક દી ગોતવાનો છે વાતે પાકી છે. એટલે આ જળિયા દેવ જેવો દાદો જ્યાં બેઠો હોય ને ત્યાં હું તો બાપુ અંતરથી એની વેદના, મારી વેદના હું કહું છું. જ્યાં દેવનું સ્થાન હોય, દેવના સ્થાનમાં, સત્તામાં, કથામાં મને જ્યાં બોલાવે ત્યાં હું મારી વેદના બાપુ મનોમન એની પાસે જાહેર કરું છું. કે તે મને ભજન શીખડાયું હોય તો આ મને એક છેડે જતા મારા છેલ્લા શ્વાસ સુધીમાં મને આની ભાન કરાવજે, નકર મારું ભજનનું ધૂળ થઈ જાય. હા, હું આ કોઈને સારું લગાડવા ભજન ગાતોય નથી. અને મુક્તિ આપણે જોતીય નથી. મુક્તિ મળતી હોય કે ન મળતી હોય એવી કોઈ વાત નથી. ઈશ્વરને મારી પાસે આવે અને ઈશ્વરના મારા દર્શન કરવા એવી કોઈ વાત નથી. મને 2-5 લાખ રૂપિયાનું ભગવાન કામ કરી દે એવી કોઈ વાત નથી. પણ આ બોલે છે એ બીજો નથી, પરમેશ્વર છે પોતે. એ શું છે એ તારે મને પાકું કરી દેવું પડશે. છેલ્લા શ્વાસ સુધીમાં મને એની અનુભૂતિ કરાવી દેજે, નકર મારો ફેરો ફોગટ થઈ જાય. અને કરવાનો છે વાત પાકી છે. આ સ્ટેજ ઉપર બેન જળિયા દાદાની સાક્ષીએ કહું છું કે મારો દાદો જો મેં દિલથી ભજન કર્યું હશે તો છેડે સુધીમાં મને એનો અનુભવ કરાવશે. તમારી પાસેથી કાંઈ આપણે જોતું નથી. ભજન બાપુ દિલથી થાય, દિલથી. અને આખી રાત બાપુ આમ નામ ગાઈને બોલીને કોઈ દી મારે મારા બાપ સોપડાની જરૂર નથી પડતી, મોબાઈલની જરૂર નથી પડતી. એમના માયલું હોય દાદો બોલાવે છે. એટલું બધું હેલું નથી, પણ બાપુ મારા ગુરુ મહારાજની કૃપા અને આવા જળિયા દેવ દાદાના દેવોના મારી માથે કઈક કૃપા કે મને ખટારા ભરીને આપી દીધું. ખટારા ભરી કોઈ મારે જરૂર નથી. અને હું તો આ મોબાઈલના માધ્યમથી આખી દુનિયા સાંભળે છે ને. તમે મારા વિડીયા જમે એટલા જોજો, એમાં હું કોઈ દી ક્યાંય નથી બોલ્યો કે આને કોમેન્ટ કરો ને ફોલો કરો ને ફોસડું કરો ને, ક્યાંય બોલ્યો નથી. અને મારે કાંઈ કરાવવું નથી. ઈ તો દાદાને જેથી લાગશે ને તેથી ઈ તમને ઘોંકાવીને કહે છે ફોલો કર કોમેન્ટ કર. ઈ કે છે ઈ 2 હાથ વાળા શું મને દેવાના હતા? ઓલો 1000 હાથ વાળો દે તેથી મારી ભૂખ ભાંગે. ભલા મારે કોઈ મારે બાપુ કોઈ એવા વિડિયા આ તો મને ખબર નથી ને મારા વિડિયા બહાર પાડી દીધા. આ બાપુ મારી ભેગા ને ભેગા હોય પ્રોગ્રામમાં પૂછો. હું કોઈ ફોટો પાડતો હોય તો આમ કરવા માંડું, માથું ઓળવા માંડું. મારા લોહીમાં નો આવે. ભલા મારે ફોટા તો મારે આ દાદા પાસે પડાવવા છે. મારો દાદો જેથી ફોટો પાડે તેથી આ દુનિયામાં મેળ પડે આપણો. બાકી આપણે નકરા બીજા ઘોડે પૈસા આટલું ભજન કરું છે એવી વાત નથી.
મને પૈસા આપે છે દુનિયા, પણ પૈસા તો ઠીક છે, પૈસા લઉં છું તો નથી રાત આખી હુવા દેતા. બોલો રોજે રોજ. હવે ન લઉં તો મારી ન નાખી. પણ કહેવાનો મારો મતલબ કે પૈસા હાટું હું આ નથી કરતો. અને હું તમને એમ કહું છું, હું એવું નથી કહેતો તમે ગાતા શીખી જાઓ, પણ એક ઘડી હાથી મેં પુનિયાત બાપુ 24 કલાકમાં કંઈક કરજો, એ જ તમારી ભેળું આવવાનું છે. બાકી પૈસાની જરૂર આખી દુનિયાને પડે. અને પેટ ભરવા હાટું આખે જાનવર હોય તો ભલે, માણા હોય તો ભલે, પશુ હોય તો ભલે, પેટ ઈશ્વરે પ્રકૃતિ બનાવી છે ને એ બરોબર જ બનાવી છે. જો આ પેટ ન બનાવ્યું હોત તો આ ચા કઈ કરવાનું છે? આ અમારે ભજન ગાવાની શું જરૂર હતી? આ માંડવા નાખવાની શું જરૂર હતી? ભગવાને એવું આવડું કે રમકડું ગોઠવું છે, પણ ધંધે લાગી ગયા આખી દુનિયા. અને ભરાતું નથી. છે હારું 2800 ગ્રામનું તે, પણ ભરાતું જ નથી. ખટારા ભરાય, ગોદામ ભરાય, રેલવે ભરાય, સ્ટીમબરું ભરાય, પણ 2800 ગ્રામનું આ ઓસરી નથી ભરાય. એવી બાપુ ભગવાને જે રચના કરી છે, શું આપણે એના વખાણ કરી? કરોડો માણા, અબજો માણા, પણ બાપુ એકના મોઢા જેવું બીજાનું મોઢું નથી. જોવો તો ખરા, એને બીબા કેટલાય છે. અરે મોઢાની ક્યાં વાત કરો? એકના ફિગર જેવો બીજાનો ફિગર નથી. તમે જોવો તો ખરા, એક માથાના વાળ જેવી લીટીઓ પણ મારી છે એવી તમારી નથી, તમારી છે એવી આ બેનોની નથી. તમે જોવો તો ખરી, કલાકાર કેવો હોય છે. એટલે મારે એને ભેગું થવું છે. તમે જોવો તો ખરા બાપુ, આ આંખું બનાવી આપણી, આખી દુનિયા દેખાય. એક આંખથી જોવો તો એક દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. અજબ નથી બનાવ્યું? પાછું ચાર્જિંગ નહીં કરવાનું, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં કરવાનું, ના એમના દીવા ચાલુ રહે. બોલો, આ બે આંખથી જોઈ તો બે નો દેખાવા જોઈએ? હાઈવે ઉપર હાલે એક ખટારો હાલ્યો તો બે ખટારા નો દેખાવા જોઈએ? ભડે એમ લઈને ભટકાવી તો ખબર પડે આજે એક જ હતો. કેવી રચના ઈશ્વરે કેવી કરી. આ સાયકલ હોય કે મોટરસાયકલ હોય, 2 વ્હીલનું હોય, એ ઊભું રાખવું ઘોડી ચડાવવી પડે. આ 2 જ વ્હીલનું બનાવ્યું હોય ને બધા, કોઈને ઘોડી ચડાવવી પડે? જ્યાં ઊભું રાખવું ત્યાં રહે. ઈશ્વરે બાપુજી આપણા માથે કૃપા કરી છે ને. તમે જો, કોઈ પણ માણસ ગમે એવા કલરની વસ્તુ ખાય ને, મારી પાસે લોહી લાલ જ બને. બાપુ કેવી ફેક્ટરી કેવી છે મારી પાસે. દૂધ સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય, પણ લોહી તો મારી પાસે લાલ જ બને. પણ દરબારનું એવું ને પટેલનું એવું, નકર તો અલગ અલગ નો હોવા જોઈએ. ત્યાં હું સોટી ગયા છો, અમે ઊંસાન તમે નિશાન. એટલે પણ આ છે બધું એ ખરેખર શું લો, આ લોહી પીવાનું ઊભું કરો રિયા. ઊંસામાં મોટા થવામાં કઈ મજા નથી. મોટા તો આપણા ઘરમાં નથી, આવડી ગોળીઓ હોય ને, મોટી મોટી ટીપીઓ હોય ને, એ કામમાં હવે કોઈ દી અભરીએ ચડાયો. એ દિવાળી આ બોનું દીકરી ઉતારે અને હાથના સોડા પડાવી દે, તમે હમા કરવા પાછા અહીંયા ચડાવી દે. આવતી દિવાળીએ ઉતરે. હવે આ કોઈ દી કામમાં આવે? અને ઓલા સાલિયા, લોટા, ચમચું રોજ બાપુ ઠેબે આવતો હોય. દીમાં 3 વખત તમારા હોય જરા ભરે. નાના જ કામમાં આવે છે. મોટા તો બાપુ સોડા પડવે રિયા. એટલે મોટાનો બહુ મોહ ન કરો. એમે ઊંસા નાળિયેરના ઝાડવા છે તમારા ફળિયામાં હોય ને, ચોથા ઘીરે સાયો દે. શું ઊંસાણ કરવા? માપે રહેવાય, કાંઈ ઊંચું થવાની જરૂર નથી. અમને અત્યારે ઘણા કે દરબાર હોય તાર ઘરનો, તો અમે અમારા ઘરના જ છે ને. મેં ભલામણ પડતે મોડા ભેગા થયા, થોડાક વહેલા ભેગા થયા તો કઈક હિસાબ કરે ને કે આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે તમારે. આ જગત હમણાં ચતુરભાઈ કીધું ને બાબુ, તમારે ખોટું કરવું ન હોય પણ આ જગત કરાવે. અઘરું છે. આ ભજનના માર્ગે ચડ્યા પછી જેમ જેસલની દશા હતી ને, એવી દશા અમારી છે અત્યારે. જે અમારે જે કાળ ઉભો થાય ને, એની માથે જે વજન રાખવો પડે છે ને, એ અમારો આત્મો જાણે છે. નકર ધોકા ઉપાડવાનું હજી ભૂલી નથી ગયા. પણ હવે જો એ કરીને તો બે બગડે અમારે. એટલે હવે અમે ગાડીઓ ખાઈએ કે કદાચ કોઈક લાફો મારે, લાફો એ ખવાય, બાકી હવે એ પગલું ભરી નથી હકી એમ. એટલે આ દુનિયા બાપુ ગાલમાં આંગળા ભરાવે છે. એ સદગુરુ બાપુ માથે જો એવો ધણી હોય ને, તો બાપુ આ બધું નક્કી થાય, બાકી નક્કી ન થાય. એટલે એ બિલખાના પાદરમાં એક વાણિયાનો દીકરો અને બાપુ સાધુને જમાડીને જમવાનું નિયમ ને 8 દિની એલી મનાણી હો ભાઈ. તમે ભક્તિ કરશો ને એટલે બાપુ કસોટી તો થવાની. 8 દિના દાંતણ ભેળા થયા, 8 દિના ઉપર
પતિ પત્ની ને તો થયા પણ 7-8 વર્ષનો 10 વર્ષનો કેલૈયો મારી માન મારા બાપ નો ખાતા હોય તો મારે કેમ ખાવું? સગાડસાને એમ થાય કે અરે મારા નાથ એકાદો સાધુ મોકલ, અમારું તો ઠીક છે પણ આ છોકરું તો જો ફૂલ જેવું છોકરું, એની દયા નથી આવતી તને? અને બાપુ 8 દી 9 દી થયા ને ભગવાન ધ્રુજી ગયો હોય કે આવડા ખોળિયામાંથી જીવ કાઢી નાખશે પણ મારા બેટા અનાજનો દાણો નહીં મૂકવાના. અને રક્તપિત્તનો રોગ કરી અને પોતાનો એવો દેહ બનાવી અને ગામના પાથરમાં એક ધર્મશાળા છે અને અહીંયા આવીને બેસી જાય. અને કોકે આવીને સગાડસાને કીધું કે શેઠ એ ગામના ઝાંપે એક સાધુ બેઠા છે. અને બાપુ હળી કાઢ્યો, અહીંયા જઈને કીધું કે બાપુ હાલો ને હરિહર કરવા મારા ઘરે. એટલે વાત લાંબી છે બધી પણ લઈ આવ્યા ટૂંકમાં. ચંગાવતીને બે જઈ અને લઈ આવ્યા. અને બાપુ 32 ભાતના ભોજન કરી અને સાધુને આગળ મૂક્યા. સાધુ કે છે ભાઈ આ તમે શું બનાવ્યો? આ મારે ન જમવાનું, હું તો અઘોરી છું, મારે તો માંસ જોઈએ. વાણિયાનો દીકરો બાપુ એને એમ તો ઘરે તારી ભલે બાપુ ખાવાનું ક્યાં થોડું છે, ખાવાનું ખાવ ને. અને વાણિયા ક્યાં લેવા જાય માંસ? પણ જો આશરાનો ધર્મ, આશરા માટે તો બાપુ શું કર્યું છે મહાપુરુષો. એક આશરાનો અભ્યાગત ભૂખ્યો ન જવો જોઈએ. અને વાણિયાનો દીકરો બાપુ જાય ઈ માંસ લેવા, અને માંસ લઈને આવી અને એને બાપુ વાણિયાની દીકરી રાંધે. કેવો પ્રસંગ છે! ઈ રાંધીને 32 ભાતના ભોજન પીરસે. એમ કીધું કે લ્યો બાપુ માંસ ખાવું ના, માંસ લઈ આવ્યા. તો કે આ કેનું લઈ આવ્યા? મારે તો માણાનું જોઈએ કે આ માંસનું હું ખાવું નહીં, હું તો માણાનો ભોગી છું. અને ભાઈ સગાડસાની માથે આપ ફાટ્યો. અરે બાપુ માણાને મારવા કોણ દે? ક્યાંથી લાવું? એ કે તો મને લાવ્યો અહીંયા મૂક્યા, મેં ક્યાં કીધું મને ખાવા દે? સગાડસા ચંગાવતી બે ચંગાવતી બાપુ સગાડસા બાપુ જગતજન આ માવડીઓને એટલે કહું છું કેવી જનેતાયું હોય. હું એવું નથી કહેતો દીકરાને કાપો, પણ બાપુ આશરાના ધર્મ હાટું પોતાનો એમ કહેવાય કે પ્રાણ કાઢવા તૈયાર થઈ જાય. જોગમાં આવી સગાડસાને કે છે માં ભગવતી ચંગાવતી કે બીજે ક્યાંય ન મળે આપણો દીકરો છે ને કેલૈયો. વિચાર તો કરો, આનો વિચાર કેવી રીતે આવ્યો છે? હગી જનેતાને દીકરો કાપવાનો વિચાર કેમ આવ્યો છે? કેટલો સાધુ ઉપર પ્રેમ છે, કેટલો ભજન ઉપર ભાવ છે. દીકરો કાપવા બાપુ જોગમાયા તૈયાર થઈ. સગાડસા બાપુ ચકરી ખાઈ ગયો. એ ચંગાવતીએ કીધું ને કે કેલૈયાને આપણે બોલાવી. સગાડસાએ હાક ના કઈ ન કીધી, પણ મગજમાં બાપુ ચકરી ખાઈ ગયો કે આ ભક્તિમાં દીકરા કાપવા પડે તો અત્યારે ખબર પડી. અને કોકને બોલાવવા મોકલો, જાઓ નિશાળેથી કેલૈયાને બોલાવો. અને ભગવાન બીજું રૂપ લઈ અને કેલૈયાને હામા મળ્યા કીધું કે એ કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારો બાપ બે મારવાના છે ને તારી માટી ખાવાના છે, તને રાંધવાનો છે. અને તેથી બાપુ 7-8-10 વર્ષનો એક દીકરો એમ કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, ઈ ભોરિંગ જીલે ન ભાર, મેરું સરીકા ભલે ડોલવા લાગે આકાશ નો આધાર, મેરા મણ ભલે માજા મૂકે. બાપુ આ કેલૈયો સત નો ચૂકે. વાણિયાનો દીકરો, મારી માં અને મારો બાપ મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આ દેહને એક દી દિવાળી મૂકવાની છે, તો સાધુ જમતો હોય તો આવું ઝરનું મોત જવા દેવાય? અને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે મારા બેટા સિંહ ના તો સિંહ જ હોય ને, કે આવડું છોકરો પણ કેવું બોલે. એ આવ્યો કેલૈયો. જગતજનની જોગમાયા બાપુ કેલૈયાને નવરાવી ધોરાવી, આંખમાં મેં સાંજી નવા કપડા પહેરાવી. અને બાપુ ઈશ્વર બે આમ સાધુના વેશમાં બેઠો હતો ને, અહીંયા લઈને આવે. ચંગાવતીએ દીકરાને કીધું નથી તને મારવાનો છે. ચંગાવતી કેલૈયાને કહે છે કે બેટા હાલ એક સાધુ આવ્યા છે, એને આપણે સીતારામ કરવા જવું છે. દીકરાને લઈને આવે હો સાધુની સામે. સગાડસાના હાથમાં તલવાર છે. ચંગાવતી આમ બાવડું પકડીને દીકરાને લઈને આવી. અને ઓલો સાધુ પાછો કહે છે કે જોજો આંખમાંથી આવડું શું, પણ જો રૂવાડું ઠવડું થાય તો હું ખાઈશ નહીં.
વિચાર તો કરો મારા રામ. અને તેદી બાપુ આ ભારતની આર્ય નારી ઈશ્વરને કહેતી હોય કે હે મારા નાથ, આજ મારે આહુડા પી જવા દેજે, આહુડા પડવા ન દેજે, ને કે મારા દીકરાનો મનખો બગડી જાય. બાપુ કેવી જનેતા થઈ છે, વિચાર તો કરો રામ. હગી જનેતા, અને ઈ આ વાળ પકડી અને ઊભી છે, સગાળસાને કહે છે કોની રાહ જોવો છો? એક ઝાટકો મૂકીને બાપુ માથું ઉતાર્યું, હો ચાકડીથી પીંડો ઉતારે. અખિલ બ્રહ્માંડનો માલિક કાળજો થડકો સૂકી ગયો, કરે તારી ભલી થાય, અને તો દીકરો કાપી નાખ્યો. ઈ માથાને મૂક્યો આમ અભરે માથે, શરીરને બાપુ બટાકા સુધારે એમ સુધારીને રાંધ્યો. રાંધીને આમ કીધું લ્યો બાપુ માણાની માટી જોવે છે ને, જમી લ્યો. ઈ કે માથું તમે ઓલા પણ મૂકી દીધું, મારે માથાનો શોખ હતો. હવે આવા સાધુ આપણા ઘરે આવ્યા હોય તો હાજા જાય. ઈ કે ઈ માથું લઈ ખાનણિયામાં ખાંડો, બે માણા નવા કપડા પહેરો, અને મંગળ ગીત ગાતા ગાતા, હાલડું ગાતા ગાતા ઈ કે મને ઈ ખાંડીને ખવડાવ, રાંધીને ખવડાવો તો હું ખાઉં. અને તેદી બે માણા બાપુ માથાને લઈ અને કાળમીંડ પાણાનો ખાંડણીયો હતો ને, એ ખાંડણીયામાં નાખી અને માથે આમ હાંભેલાનો ઘા કર્યો ને, એ માથામાંથી લોહીના ફુવારા મીંડ્યા ઉડવા, અને ફુવારા ઉડે અને એક કાળમીંડ પાણાનો ખાંડણીયો હતો, એ મીંડ્યો ફાટ 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 ફાટવાઓ, ખાંડણીયો ફાટી ગયો. ભગવાન ઓલા ખાંડણીયાને કહે છે તારે શું હગું થાય છે, તું ફાટી ગયો. ઈ કે ફાટી જવું ને ભલા મણા, ઈ કે હગી જનેતા પાસે દીકરો કપાવ્યો, હજી એ તને સંતોષ નથી, પાછો તું મારામાં ખંડાવત, હું આની તાકાત ઝીલી શકું? મેં તો કે એવું સાંભળ્યું હતું કે ભગવાનને ઈશ્વર, ભગવાનને જનેતા જેવું કોઈ કોણું કોઈ હોય નહીં, પણ તમારા બે જેવા તો કોઈ કાંઠા નથી. હગી માએ દીકરો કાપી નાખ્યો, ત્યાં ઉપર દીકરો કપાયો. આમાં દુનિયા તો એમ કે છે કે ભગવાન જેવો કોઈ નહીં, માં જેવું કોઈ નહીં. આ તમે બે તો દી ઉઠાડ્યો. તારે ભગવાન કહે છે તું શાંતિ રાખ, હમણાં બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એ બાપુ દીકરાનું માછું ખાંડીને રાંધીને પછી બાપુ થાળી પીરસી, બે માણા વીંઝણો ઢોળે, બાપુ લ્યો આ જમી લ્યો માથું. પછી કે છે કે બીજો દીકરો હોય મારા ભેગો બિહારો, એકાદું છોકરું મારા ભેગું ન હોય તો મને ભાવતું નથી. એ કે બાપુ એક જ હતો, કે હવે નથી, બીજો નથી. અરે તમારે પેલા કહેવાય ને, તમે વાંચ્યા થઈ ગયા કે થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો. તેદી બાપુ જો આ બેનું ને ખાસ કહું, તેદી બાપુ પુરુષ શેઠ સગાળે ભાંગીને ભૂકો થઈ ગયા હતા, ને તેદી ચંગાવતીએ હાથમાં લગામ લીધી હતી. ઈ કે દીકરો કપાયો અને હવે ખાય નહીં, અને ચંગાવતીએ કીધું કે તમે ગભરાવમાં બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. ઈ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, આમ ખડકી આડી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ, બેહી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. કેવી રણચંડી બની છે રામ. ઈ કે હવે પડમાં ઉતર્યા પછી પડમાં ભજવી લેવાનું હોય, માથું ઉતારવું પડે તોય ભલે, અને કદાચ આંતરડા કાઢવા પડે તોય ભલે, બેહી જાઓ, હવે નથી જવાનું હોય. પેલા તો કે મારી માથે હાથ મૂક એટલે હું તને મારો બાપ જાણું, અને બાપ જાણ્યા પછી હું તને ખુલાસો કરું મારે શું તને કહેવું છે. સાધુ ભાઈએ માથે હાથ મુકાવી અને પછી બાપુ સગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ, હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડી અને કટાર મારીને કાઢીને તને રાંધીને ખવડાવું, તું ચાજી અમને ઓળખાત. આમ કટાર કરીને ભગવાન સોંટી ગયો, બસ કર માં, બસ કર. આ બાપુ આપણી જનેતાયું, એટલે આ બેનું ને કહું છું કે તમે જો ફેશનમાં દી ઉઠાડજો તો હવે કાંઈ વધ્યું જ નથી. એવા તો બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક પછી કહે છે કે માગો માગો માગો, તમે કયો એ આપો. તેની ચંગાવતી માં ભગવતી કહે છે, અરે મારા બાપ, તું ઠેઠ અહીંયાથી આય આવ્યો, તું અમને શું દે? આવી કસોટી હોય? મારા બાપ કોઈ દીવો નહીં કરે, કોઈ અગરબત્તી નહીં કરે. આગળ સમય કેવો આવે છે. આ તો અમે અમારી આબરૂ ત્યાં રાખી, અમને ક્યાં ખબર હતી કે તું અખિલ બ્રહ્માંડનો માલિક છો.
વિચાર તો કરો, એમ નામ ઇતિહાસ થાય અને એમનામ આ દુનિયા ગાણા ગાય. આપણે તો કરવું કાંઈ નથી ને કે નડતું શું હોય છે, નડતું શું હોય છે, જોવરાયો દાણા, નડતું શું હોય છે. આપણા કર્યા હોય આપણને ન ખબર હોય શું કર્યા કરમ. ચંગાવતીએ બાપુ એને કીધું છે કે પ્રભુ આવી કસોટી ન કરતા. આમ દીકરો કાપેલો હતો ને, દીકરાને હજીવન કરો એમ નથી કીધું બાપુ. આવા મહાપુરુષો આપણા થઈ ગયા. શું આપણે વાતો કરી ભલામણ. અમારે તો આમના પ્રોગ્રામ અમારે ચાલુ જ હોય, પણ એવો બાપુ આમ અધિકારી બેઠા હોય ને અમને એમ થાય કે અમે કંઈક અમને પીરસી દઈ. ખાનારા તો મળવા જોઈએ, નાખવું ક્યાં વાડીમાં ખાનારા નો હોય ક્યાં નાખવું. ઘણું બધું આપ્યું છે, સદગુરુએ આપ્યું છે, મા બાપની કૃપાથી મળ્યું છે, પણ ખાનારા ન હોય તો